જય અંબે મિત્રો. નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા આરાધના થાય છે. માં શૈલપુત્રીની પૂજા આરાધના કરીને ભક્તો સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્ય, સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું માં શૈલપુત્રીનો પરિચય. વંદે વાક્ષિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરમ વૃષારૂઢા શુલંધરા શૈલપુત્રી યશસ્વિની યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માતા શૈલપુત્રીનો આ મંત્ર છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે છે અને માતાજી ભક્તોને મનવાંછિત ફળ આપે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. મિત્રો, આપ સર્વેને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. કમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેય પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી આ શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે, જેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યા હતા, ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞોનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું, તેમજ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવતાઓને આમંત્રણ પણ આપ્યું, તેમજ એમને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેરે યજ્ઞોમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની પણ ઈચ્છા થઈ. શંકરજીએ ના પાડવા છતાં સતીજી તો માન્યા નહીં અને અંતે શંકર ભગવાને રજા આપી. સતીજી પિયર ગયા ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યા. આ જોઈને સતી ખૂબ દુઃખી થયા. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દિક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવીને દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતા પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ખૂબ ક્રોધે ભરાયા અને યજ્ઞોનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞોનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલો અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયા. આસો સુદ એકમના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે, જ્યાંથી યોગ સાધનાનો આરંભ થાય છે.
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ચરાચરેશ્વરી ત્વં હિ મહામોહ વિનાશિની ભુક્તિ મુક્તિદાયિની શૈલપુત્રી પ્રણમામ્યહમ. મિત્રો, તો આ હતી આજે પ્રથમ નવરાત્રિમાં મા શૈલપુત્રીની પૂજા ઉપાસના અને તેમની કથા. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય અંબે લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.